તો બધું બહાર લાવી દીધું ચૂલા પર બનાવવાની દાળ બાટી એટલે ભેળું એ લાવી દીધું છે. આ તો દાળ બાટીનો પ્રોગ્રામ છે ચાલુ છે. કેવી લાગી દાળ બાટી? મસ્ત લાગી, હારી બનાવી તો નહીં ના બેને. કારીગરે મસ્ત બનાવી. કારીગર હારા તો આવી જાય હાથમાં. પહેલી વાર ખાધી પણ હારી લાગી. હમણાં લાઈન મૂકી તો ને એનાથી થોડું હોત જ હા તો અત્યારે જતા હો હોસ્તી હા. ઊંઘતા જ નહીં આશી રાખ દાડે જ રહીશું તે ઊંઘું ત્રેમાં દુખો છે તે ઊંઘતા નહીં પાછું એવું દુઃખ તો જવું પડે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. આજે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો 7 વાગે. ચા બા પી લીધી છે ને મૂકું તો મમ્મી ટિફિન બનાવી દીધું. મમ્મી ટિફિન બનાવી દીધું, ટિફિન હવે બનાવી દઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. હો ચા પીને ટિફિન બનાવી હજી બાર ચોકડી. નાની બુની બે તો બહાર રમી રહેશી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીને આવ્યા? ટ્યુશન નહીં જવાનું તો ચાણા આજુ 9 વાગે. એ તું કરી આપણે આવી જતા કાકાના ઘરે ન હોય. મિત્તુલભાઈ ઊંઘ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીને ઊંઘ્યા? આવો ટ્યુશન નહીં જવાનું ઓવા મોડા. यहाँ पर क्या चल रहा है? टिफिन विफिन बन गया लगता है. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? હવે ચાલો ટિફિન કરી જો કોમ કરીશ. હા. કાકા ઉઠ્યા નહીં? હા ઉઠાઈને બરાસ કરી. એ દાદા પેલા ઘરે દાદાના દાદા ઉઠી જાય. જય માતાજી દાદા. ચા બા પી લીધી? ચા પી દો. यहाँ पर क्या चल रहा है? गुड मॉर्निंग काका. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કર્યો? ચા નાસ્તો કર્યો. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પીધી હા. તો કઈ છે તો દાદી ચોકડીમાં બેસી જશે લુગડો ધોવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કર્યા? ચા પાણી કરે ચા પાણી જતા પિન્ટુ કાકાના ઘરે ન હોય તો ચા નાસ્તો ચાલુ છે. જો નાસ્તા પાણી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બીજી વખત ચા પીવા બેઠો છી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્કૂલ માટે તૈયાર થઈ જાય પીવું પડે. એવું. ટિફિન વિફિન થઈ ગયું? પાછા આપણા ઘરે આવી જતા ન હોય તો ચીકુબાને રમી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આ કોઈ કાકા આવી જશે. અનિલ કાકા. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીને આવ્યા? ગુડ મોર્નિંગ, જય માતાજી. કોમે જવાનું છે. ગુડ મોર્નિંગ. આપણે તો વસંત દાદી આજ તો ઘરે છીએ. ત્યાં ઘેર આવ્યા હતા. કઈશ કાકાને હજુ કોમે હેડે નહીં. પેલી ચાઈલા બેટા બાઈક નહીં ગાડી નહીં લઈ જવાની. ચાલો હજી ગુટકા લાવવાના નવા. આ તો આપણે પેલા બીજા ઘરે કાકાના આમાં કોઈ આદિતભાઈ નહીં તૈયાર થઈ ગયા છે. ચો જવાનું? પૈસા કમાવા? હું લેવા જવાનું? પૈસા લે. હા એમ પપ્પા તો કોમે જોઈને હવે એરા હેડે નોકરીએ. કોમ પતી ગઈ? વાહન કહું હાલ પેલા ઘરનો કચરો વાળીને આવી હમ. અને હવે એને નવરાય વાહન કહું. આજ તો મેં ગયા છે. ભાઈ તો જઈશી દાદા નંગાત કોમ ઉપર ઓય સાઈડ ચાલુ ઢુકડો તે લઈને જોઈ દાદા. તો ગઈશ આપણે આ કાકાને ધાબા ઉપર અને તો લુગડો બુગડો ધોઈ ગયો વહેલા વહેલા જ તો. તો વાહન ગળત કરી દીધા. એવું કચરા પોતું રહ્યું ને. કચરા પોતું કરી દઈએ. છોકરાને આવતા હતા ટ્યુશન જઈ લઈ. પાછું કોક નાસ્તો બનાવવો પડશે. હા એટલે પોતું કરીને નાસ્તો બનાવીને પછી નાવા બેસી જઈએ. અને ચાલો. શું થાય ખબર આજ તો વહેલા ઉઠી હતી ને વહેલા લુગડા કાપી દઈએ.
ચાલો તા હાબુ દીધેલો હોય ને એટલે વાર નહીં થતો. વાર ના થાય 10 વાગ્યાથી નાસ્તો જો વાતાવરણમાં વાદળો કરે છે ને આમાં કુછ બુની બા પડે કું ખોઈ બેઠો નાસ્તોમાં આવી છે વહેલા શું કરો તું શું કરો હો ચાલ એવું ચૂલાની દાળ બાટી તો કમ પતાવી આવીએ છીએ આપણા ઘરે ને અમુક જો શાક મસાલા બનાવવાનું ચાલુ છે ટોમાટા મરચાં ધોણા તો બધું બહાર લાવી દીધું ચૂલા પર બનાવવાની દાળ બાટી એટલે ભેળું એ લાવી દીધું છે આ તો દાળ બાટીનો પ્રોગ્રામ છે જો દાળનો વઘાર કરી નાખ્યો છે નહીં ખાવાળું સારું પણ ગેસ અમુક તો જો લોટનું પેલું થઈ ગયું છે પૈસા લઈને જવું પડે. પણ કે પૈસા નહીં 1000 રૂપિયા આલે તે મય લઈ આવજો તે તો આલું. તો કહે છે તો મરચું મસાલો નાખી દીધો છે લેબડો નાખે ને તે બહુ મસ્ત સ્મેલ આવે કળી જેવી સ્મેલ આવવા માંડી નાસ્તોમાં નવા કારીગર તો આવ્યા જ હોય શાકમાં દાળમાં બધામાં ચમચમાટ બનાવવાની નહીં. એ રોડ બોધા છે. એટલે વાહન તો ગહાવે એટલી તો હશે ને. ખાવા જાતા બેહવું પડે જોડે. જો પણ જે બે આદે કરતા ભાઈ હોય જ ખાઈ લેવાનું. તો ખાસી જ કરતા ને દાદા ગેસ બાટો પાડી દીધો છે જો આટલું તો બંધાઈ રહે. આટલું તો બંધાઈ રહે તો વચ્ચે કોણ ના પડતા. ભરતા આટલું કર. ના તો ફક્ત તપેલી પર લઈ આવે. એ તો અમર નરમ થઈ જાય. તપેલી પર હવે કાચું માથું ના. જોજે આવ. ચાખ્યું તમે એની દાળ થઈ રહે ને પછી તળિયેલી. એટલે મને બગડો ના કળી कि अपन नए कारीगर आ गए हैं सपोर्ट करने के लिए બસ હા નાખ્યો પણ બીજો નાખી દો એક ડાળી. हाँ बाजूમાં ને એટલે હારું નાખી દઉં એક ડાળી બસ આટલી નહીં ચાલો ના કરિયોડું થોડું પાણી થોડું વેળ વેરું ઓછી પડશે ખપશે નહીં. જો ડાળી વધારો જાડી બહુ પાતળું ના થઈ હાથ ખાશે તો રેટ પછી બહુ જાડી થઈ જાય રિંકલ બસ બસ તો બાટો તૈયાર થઈ જાય તો હવે તળવાનો છે તો એના પછી તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે કાપી નાખ. તેલ મૂકું તો ચાલુ જ છે સાહેબ મૂકું તો જો ખીચડી છે ડુંગળી કાપવાનું ચાલુ છે વિના કચી ગોળ ડુંગળી કાપી છે બાટા નંગાત ખાવા માટે ડુંગળી ખાવાની લેબુ તો હશે ચાલશે મરચા તો તીખો ના ખાવા પેટમાં બળશે અને આમાં કું તળવાનું ચાલુ જ છે જુઓ હા છે માટલો જ છે બીજું જજો આટલા જ નતા તળે એટલે ચો એ નહીં હજુ તો ચાકીએ નહીં. ચો આટલો હતો લી આ તો એટલા જ હતા. તળીએ લો તેમાં તો બનાવડાય વધારે. મકો તો બાટો થઈ જશે કમ્પ્લીટ ના મકો વિના કાચી રોટલો બનાવી હતી પાછીનો ના મકો તો તેલ ઢળી જાય કોઠેલો મેળે તો તે કઢાઈ નમી જતી હતી કોઠેલો મકો પપ્પા બલ્લે બાજીનો રોટલો બના દાદા ને બેના બલ્લે દાળ ના ભાવ તો બાટો ના ભાવ તો ના મકો તો શીખર મીમી કઈ નો બીજળો ધોતો તો ટેટીનો ચજે બીજળો થેલી ભરે તો મમ્મી અડધો વાહન ઘસી નાખે છે અડધો પછી રહેશે ના મકુ બહાર ને બહાર ખાવાનું છે તો ડીશો મીશો લાવી દીધી બધી બહાર મકુ બાજીને રોટલા બનાવવાનું ચાલુ છે બધું લાવી દે મેળ જા ડુંગળી તો જો આપણે તો બે જઈએ ભૂખ લાગી છે એટલે જમવા માટે ના મકુ બાટો બેકવાનું ચાલુ છે હજુ કોઈ બેવ્યું નહીં પણ તો એ ગરમ ગરમ હા પેલું જ મેં લીધું એટલે ગરમ હા માં
પછી ફાવે એટલે લેજો. પેલા કાળા નહીં ખાવાનું કાળા લોકો તો ફાઇનલી બધો ખાવા માટે બેસી ગયા છે જો લાઈન સર રાસ્તો ઓટલા ઉપર આવી જાય દાદી ને બધો આ ડુંગળી હાલજે પેલી સાઈડ આ લેબુ ને બધું તો ગઈશ ખાવાનું તો ચાલુ છે કેવી લાગી દાળ બાટી મસ્ત લાગે હારી બનાવી તો નહીં ના બેને કારીગરે મસ્ત બનાવી પહેલી વાર ખાધી પણ હારી લાગે મસ્ત બનાવી બધા બે હાથે કોમેન્ટ કરજો જેને ખાઈ વેને આવી જાઓ હજી તો ખાધી બધો જેને ભારતીય હું લેવું તારા દાળ લેવી ઓ તારી કાળા હારી ભાઈ લાગે હો દાણે બેઠી જાજી તો ભાઈ દાળ નહીં દાળ તો ફેવરેટ ત્રણ વાર ખાઈ આટલી વાર આજે તો ત્રણ વાર ખાઈ તમે કેટલી વાર ખાઈ લો પહોંચો એટલે તો હજુ તો હલવી નહીં અમે આલી નહીં મને છાશ આલો કરો. આ પાલુરી ભરી આલજો હા તમે ખો છાશ? અમુક તો ખાવાનું જો અડધો ખાઈ લીધું અડધો બાકી છે ને પેલું મકુ પપ્પા આવી જશે કોમેથી કાળા વાયા સુરભા પેલો વાંધ્યો અમુક તો દાદા ને પપ્પા બે આવી જશે કોમેથી તો બેને હંગત ખાવાનું આવતી જો ઓટલો ડાયરેક્ટ ધોઈ નાખે છે પાણીથી અને અમુક વાહણ ગરબા બે જઈએ બે જણા 4 વાગે છે મમ્મી તો ચા મૂકે સાસ તો દાળ બાટીનું એવું ઘેરણ ચડ્યું હું કઈ નહીં ઊંઘી હતી શીખર અંદર હજુ તો જી વેળ્યું તો ઊંઘ આવે એટલી બધી જી નતું તો બહાર ચડી જતું વાહણ તો છે એટલા બધા આજ તો ટેટી લાવી દીધી છે ખાસી બધી હું હરું પાને ઉઠીને ફોન જોવા માંડી બોલ બધા ઊંઘે ને પછી બધા મોદા જેવા લાગે એના કરતી ઓછું આપણે તો દાદીને ઘરે ને દાદી તો જો ચા આપીને તો વાહણે કાઢી દીધી આટલું પોણ કેમ લીધું હોય ત્યાં તો ફિફ્ટી લેવાનું. આ તો બધું અમારું રોજ કરી દો. ફિફ્ટી લેવા ફિફ્ટી ભરવાનું. એવું નીકળ જતી તાર તું ચોખી જાય ઉઠે ન જાય નતું કોઈ આગળ તો. નથી ના આપણે હતા ધાબા ઉપર કાચીના ઘરે ના તો જો હોય ખાઈ બઈ ચા બાપીને હવાને વાન પડે એવું છોકરા નાસ્તો બનાવી આલે ને પછી તરત વાન નહીં ધોઈ દઈ પણ આજ પડે જવાનો ઊંઘી ઉઠે આવું બરાબર ધોઈ ગયા બાટી ખાઈ અમે જોરો હાલ ઉઠાઈએ બધો ઊંઘી કઈ જતો ઊંઘે તને તારે સારું કરી જી નતું રેડ્યું નકર તો જી રેડ્યું વધારે ઘેર ના ચડતો સાચી વાત મામી કહું જીન હતું તો એટલું ઘેરણ ચડ્યું બધું ઊંઘ આવે હમણાં 4 વાગે જ ઉઠી હમણાં ઉઠીને લુગડા ચા મેલીને પીધો લુગડા વાળીને માથું બોતી ને હવે બધું વાહન ગવા દે વાહન ઘસી જીનકા કચ્છી તો ચોથી આવી ચો જઈને આવી આરામને લેવા જઈ ચો હોય તને ગઈ આવ્યો ના એટલે મારા મોર આવ્યો જોયું નહીં મીધું પછી કે નવેડી થઈને જતો રહીશ ચા બાપી લીધી હવે ચા પીને તો કચરો બચરો વાળી અને જઈથી લેવા આપણે અનિલ કાકાના ધાબા ઉપર અમુક તો ચા બાપી લીધી ચા પીવા બાકી જ નીકળવાનું નહીં કહેવું હાલ જ ઉઠે કે ઉઠીને એના લુગડા ધોયા એના લુગડા તું આ તો પડી નહીં તો એ તડકો નીકળ્યો ને એટલે વાયરો ચાલુ થઈ ગયો તડકો ને કોઈ તડકો નતો ને તે તાપ લાગતો હતો બહાર જો બફારો મારતી વરસાદ આવે બધો કોમ બમ પાડીને આવ્યા મમ્મી તો એ કચરો વાળો છો જો તો જો વિડીયો બની દીધો છે ને તો બધા બેઠા હી ક્યાં ગુણગુણ હું રહ્યા હી નાવાનું તો જોઈ પછી સંદેશ પણ ગારો જ નહીં આવતો ને કોઈ રોજ ચાલુ ચાલુ ને ટ્રાફિક થાય હવારમાં તો રોહિત જીવનમાં બે ગયા ને તે બધા આગળ પાછો થાય પછી તો ગેસ પપ્પા ઘરે હતા દાદા દવાખાને લઈ જવા નહીં એમને સાથે એમ દુખાવો થતો હતો તે દવા ગળવી પણ ભાઈ દવા ગળ્યા વગર તો
ચોક્કસ થવાનું આપણે જે વસ્તુઓ જે પણ તે પણ મેળવી દઈશ મેલું બસ દાદા આવી જશે તો દાદાને લઈને જઈ પપ્પા દવાખાન બેઠક બધા બેસી ગયા તો ભરાવતા મને ઘણી વાર આજે આ પાહુ ચાવી રવિ ને ના ખબર પડે દિનેશભાઈ રવિ તો હાઈવે ઉપર નહીં એ પણ બધા આમ તો કોઈ નહીં આજે નહીં આ જેવા શું કે વધારે દવા લેવી નહીં ફરક પડે તો બીજી લઈ આવજો દાદાને લેવું 2 દાડાની લાવવાની હા એનામાં ફોટો પડે દવા હારી પછી હવડા દેખાતા કશું આવડા દેખા ના ગાલા તમે તો દવા તો થતી હોય જે દવા ડોક્ટર અગડી ના હોય અમુક દવા ભારે હોય એ બધું હોય આદત નતું આવડું નહીં એટલે બધું થાય ગોળી છે ગોળીઓ આ તો દુખાવાની મૂળ દુખાવા બધે પૂરો કોર્સ કરી તમે કર્યો નહીં કે તો અહીંયા કે કેળો ને એટલું જ માટે બધા દુખાવો મટાડી દો કોઈ બી ગોળી હોય તો તમે ઢેચને દુખાતું હોય તમે હાથે દુખાતું હોય ખભે દુખાતું હોય મટ્યો નહીં એ મટાડીને બીજો કર્યો ઇન્જેક્શનો હા એ જ લઈ જાઓ ને એવું કોઈ નહીં પણ આટલો છે હાથ જોજો એટલે લગભગ તો જો ઈનો ગળ્યો ને ઈનો કીધી એનાથી એસિડિટીનું ના હોય પછી એસિડિટીનું ના હોય ઈનો હમણાં લાઈન કીધો ને એનાથી થોડું હોત જ છે હા બે તાર જતા હો હોસ્તી હા. ઊંઘતા જ નહીં આશી રાખ દાડે ના, રાતી તો- દેખી જ નહીં છું કે ઊંઘું તો એમ દુખો છે તો ઊંઘતા નહીં પછી એવું દુખતો તો જવું પડે એવું એવું હણકો એવું દુખો ના હલકો નહીં એમનામ દુખાવે હા હાલ તો બતાવી આવશે ટેટી લાજા પપ્પા તે રિંકર કાચીની થેલી ભર્યા લઈએ આવજો હો 7 વાગ્યા છે ને તો મમ્મી રોધવાનું ચાલુ કરી દીધું છે ખીચડી મૂકી દીધી ગેસ આવી ગયો ગેસ છો બાટલો આવી ગયો એટલે બધું હવે ગેસ બસ આગળ પર જ તારે બટાકાનું શાક બનાવવાનું બટાકા બનાની કાંઈ હા તે કાળું પહેર્યું તો કોઈ ભૂત હોય ભૂત તો ધોળું પહેર તો કે એમાં બધું રોટલી બનાવવાનું ચાલુ છે શાક થઈ ગયું નીચે બે હતો એટલે